नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुद्ध निराधार। આજે પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃતનો સ્વાધ્યાય આપણે 260 સુધી વચનામૃત કર્યા છે। આજે આપણે 261 થી 265 5 વચનામૃત કરીશું। વચનામૃત 261 પૂજ્ય ગુરુદેવ કહે છે કે તત્વ સમજવામાં તેના વિચારમાં જે શુભભાવ સહેજે આવે છે તેવા ઊંચા શુભભાવ ક્રિયાકાંડમાં નથી। ગમે તેટલા ક્રિયાકાંડ કરીએ એ વખતે પણ શુભભાવ તો હોય, ન હોય એમ નહીં। પૂજાનો ભાવ છે અને સાથે આપણે પૂજા કરીએ છીએ, એવી ક્રિયા પણ કરીએ છીએ, તો એ વખતે શુભભાવ તો હોય છે। વિધાન હોય તો વિધાન વખતે પણ શુભભાવ છે અને વિધાનની ક્રિયા પણ હોય છે। એટલે કોઈ પણ ક્રિયા, શુભ ક્રિયા કરવામાં આવે, ધર્મની શુભ ક્રિયા કરવામાં આવે તો એની સાથે રહેલો ભાવ શુભભાવ તો છે જ। પણ અહીંયા ગુરુદેવ એમ કહે છે કે તત્વ સમજવામાં તેના વિચારમાં જે શુભભાવ સહેજે આવે છે એવા ઊંચા શુભભાવ ક્રિયાકાંડમાં નથી। તત્વની સમજ કરીએ તો તત્વ શું છે? તત્વ કાંઈ પોતાથી જુદું છે? તત્વ પોતાથી જુદું નથી। તત્વ સમજવું એટલે પોતાને સમજવું, પોતાના પરમાત્મા સ્વરૂપને સમજવું। પોતાના પરમાત્મા સ્વરૂપની વાત હોય, પોતે કેવો છે ભગવાન આત્મા, એની સમજ હોય અને એની પ્રાપ્તિનો ઉપાય પણ સાથે એમાં બતાવ્યો હોય, એને તત્વની સાચી સમજ કહેવામાં આવે છે। તત્વનો અર્થ કાંઈ, તત્વની સમજ એટલે એનો અર્થ કાંઈ એમ નથી થતો કે વિદ્વતા, અનેક નયો દ્વારા વસ્તુ સ્વરૂપ જાણી અને એની ચર્ચા કરવી, એમ નહીં। સમજવું એટલે શું? જે સમજે છે તે તો પોતાનામાં સમાય છે। અરે કૃપાળુ દેવે તો મોક્ષને વિશે એમ કહી દીધું કે મોક્ષ સમજાય છે। મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે। એ સમજની અહીંયા વાત છે, અહીંયા બુદ્ધિની વાત નથી। તત્વ સમજવું એટલે જે વાત તત્વની કહેવામાં આવી છે એને જેમ ભગવાનની વાણીમાં કહેવાય છે એ રીતે એને પકડવી, એને ગ્રહવી અને એ આત્મસાત કરવી, એવી તત્વની સમજ અને એની વિચારણા, એનો વિચાર એટલે જેમ કૃપાળુ દેવ કહે છે કે એની વિચારણા થાય। વિચારણા કેવી થાય? વિચારણા કરી અને એ સ્વરૂપ તરફ વળે તો સાચી વિચારણા કહેવાય। આપણે ચિંતન ધ્યાન કહીએ છીએ તો એ વિચાર છે અને એ દ્વારા આપણે સ્વરૂપ તરફ વળીએ છીએ, એ વિચારણા। તત્વ જ્યારે સમજીએ ત્યારે આનંદ થાય અને એની વિચારણા કરતા જ્યારે બરાબર તત્વ સમજાઈ જાય, આત્મસાત થઈ જાય એટલે તો અંદરમાંથી આનંદના ફુવારા ઉઠે અને એવો આનંદ જ્યારે થાય છે તો એ સાથે રહેલો જે શુભભાવ છે તે ઉત્કૃષ્ટ શુભભાવ હોય છે, એમ ગુરુદેવનું કહેવું છે। ગુરુદેવ કહે છે કે તત્વ સમજવામાં તેના વિચારમાં જે શુભભાવ સહેજે આવે છે તેવા ઊંચા શુભભાવ ક્રિયાકાંડમાં નથી। અરે 1 કલાક ધ્યાન રાખી તત્વને સાંભળે તો પણ શુભભાવની ટંકશાળ પડે। 1 કલાક ધ્યાન રાખી તત્વને બરાબર જેમ છે તેમ જે રીતે સમજાવવામાં આવે છે તે રીતે એ સાંભળે તો પણ કેટલોય શુભ બંધ પડે, એટલે કે શુભ ભાવની ટંકશાળ પડે અને શુભ ભાવની સામાયિક થઈ જાય। 1 કલાક બેસે
આમે 48 મિનિટની 2 ઘડીની સામાયિક હોય છે ને, તો એ 1 કલાક ધ્યાન રાખી અને તત્વને સાંભળે એ વખતે બીજો કોઈ વિકલ્પ પણ ના આવે, અને જે વાત તત્વની આવે, આત્માની વાત એમાં આવે, એમાં જો દ્રવ્યાનુયોગનો સ્વાધ્યાય કરતો હોય, એમ એ તત્વને સમજતો હોય, કે કદાચ ચરણાનુયોગનો વિષય હોય અને એમાં પણ ચરણાનુયોગની વાતની અંદર પણ આચાર્ય ભગવાન તો હંમેશા નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ કેવું છે એ કહી અને પછી કહે છે કે એને આચાર વિચાર આવા હોય, એને આ રીતે વ્રત તપ વગેરે હોય. એટલે ચરણાનુયોગ કઈ લુખ્ખો નથી હોતો, એની સાથે તત્વની વાત તો હોય જ છે. અને દ્રવ્યાનુયોગની વાત ચાલતી હોય તો દ્રવ્યાનુયોગમાં પણ આત્માની વાત હોય જ, એક અથવા બીજી રીતે આત્માની વાત હોય, અધ્યાત્મ એમાંથી નીકળે જ. એટલે એમ જયારે 1 કલાક વિચારે તો પછી કેટલો શુભ ભાવ, એ વખતે બીજા વિકલ્પમાં જતો નથી, અશુભ ભાવનો તો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે કહે છે કે એટલે શુભ ભાવની સામાયિક થઈ જાય. હવે મૂળ વાત તો ગુરુદેવ કરે છે કે તો પછી જો ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો વાત જ શી. આ શુભાવ આટલો માત્ર 1 કલાક ધ્યાન રાખી અને તત્વને સાંભળે અને એની વિચારણા કરે તો જો થતો હોય તો પછી કહે છે કે ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો વાત જ છે. પોતે ચેતન ભગવાન આત્મા એનો પોતે નિર્ણય કરે, અને કેવો નિર્ણય? ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે. આ હું ભગવાન આત્મા, એવી જાગૃતિ હોય. આ હું ત્રિકાળ, આ હું રહ્યો, ત્રણેય કાળે આ હું, પોતે હું ક્યાંય ખોવાઈ ગયો નથી. આ પોતે જાગતો ઉભો છે ને. બેનશ્રીબેન મેં કહ્યું છે, શ્રી ચંપાબેને એમ કહ્યું ને કે જીવ જાગતો ઉભો છે ને, એ જાગૃતિ, આ ઉભો સતત એને એનું ભાન હોય. અને એનું ભાન રહેવા માટે દરેક સમયે એ વર્તમાન જ્ઞાનની પર્યાય છે, એ જાણે છે કે પોતે કેવા ભાવે થાય છે. એટલે એવી જાગૃતિ તો શક્ય છે, અશક્ય નથી. જરાક વિચાર કરે તો એને જાગૃતિ તો રહે. એટલે ચૈતન્યની જાગૃતિ, હું પોતે ભગવાન આત્મા ચૈતન્ય મહાપ્રભુ છું, હું ચૈતન્ય મહાપ્રભુ છું, એવી જાગૃતિ લાવી અને પછી જો એ આવો સ્વાધ્યાય કરતો હોય અને પછી એમ કરતા એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ થઈ જાય તો શું વાત કરવી, એમ કેવું છે. એટલે કહે છે કે તો પછી જો ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે, આ હું, જે વાત ચાલી રહી છે એ જ આ હું, એવો એને નિર્ણય થઈ જાય તો તેની વાત જ છે. આગળ કહે છે કે તત્વજ્ઞાનનો વિરોધ ન કરે અને જ્ઞાનીને શું કહેવું છે તે સાંભળે તો તેમાં શુભ રાગનું જે પુણ્ય બંધાય તેના કરતા પરમાર્થના લક્ષ્ય સહિત સાંભળનારને ઉત્કૃષ્ટ પુણ્યના શુભભાવ થઈ જાય છે. સામાન્ય રીતે બધા સભામાં બેઠા હોય એટલે જ્ઞાની પુરુષની વાત તો સાંભળતા હોય, વિરોધ ન કરે. એટલે વિરોધ વિના શાંતિથી સાંભળે તો પણ એને પુણ્યનો બંધ તો પડે જ. તત્વજ્ઞાનનો વિરોધ ન કરે અને જ્ઞાનીને શું કહેવું છે તે સાંભળે તો તેમાં શુભરાગનું જે પુણ્ય બંધાય છે તેના કરતા જો એ સાંભળી વિચાર કરી અને પોતાના સ્વરૂપના લક્ષ્ય એવી જાગૃતિ એ જ વખતે કેળવી લે, ઓહો આ મારું સ્વરૂપ. એટલે પરમાર્થના લક્ષ્ય સહિત સાંભળે કે આ જ વાણી છે એ પરમાર્થની વાણી છે, પરમ અર્થને પ્રાપ્ત કરવા માટે, એટલે પોતાના પરમાત્મા સ્વરૂપને પ્રાપ્ત કરવા વાળી આ વાણી છે. એમાંથી એ પોતાને પ્રયોજનભૂત જે વાત છે એનો નિર્ણય લઈ અને સ્વરૂપ તરફ વળે. જે કઈ વાત ચાલતી હોય, શાસ્ત્રની વાત અને જે અપેક્ષાથી વાત ચાલતી હોય, તો એ અપેક્ષાથી અમને સમજાઈ ગયું છે એમ ન વિચારતા એ જે અપેક્ષાથી કહેવાયું છે એ અપેક્ષાથી કહેવાયું છે એ પોતાને
લાગુ પડે છે એમ પોતાની ઉપર ઉતારી દે તો પછી એ અપેક્ષાની અને એ જે નયની વાત જે છે એને યાદ રાખવાની જરૂર નહીં પડે. એમાંથી એ પરમાર્થને શોધી કાઢે. સામાન્ય રીતે જ્ઞાની પુરુષની વાતમાં પ્રયોજનભૂત વાત એટલે કે સ્વરૂપ પ્રાપ્તિની વાત તો હોય જ છે, એ પરમાર્થની વાત તો એમાં હોય જ છે. એટલે આ જીવ પણ એ પરમાર્થના લક્ષ્ય મારે તો આ જે કંઈ વ્યાખ્યાન ચાલી રહ્યું છે એમાંથી મારા સ્વરૂપમાં જવા માટેની વાતને પકડવી છે, એમાંથી મને એ વાત પ્રાપ્ત થવાની છે એમ જ્ઞાની પુરુષની વાત એ પહેલેથી જ એવા દ્રષ્ટિકોણ સહિત એવી ભાવના સહિતમાં સાંભળે તો એ પરમાર્થના લક્ષ્ય સાંભળે છે એમ કહેવાય. તો એમ એ પરમાર્થના લક્ષ્ય સહિત સાંભળનારને તો ઉત્કૃષ્ટ પુણ્યના સ્વભાવ થઈ જાય છે. વિરોધ ન કરે એને સામાન્યપણે સાંભળે તોય એને પાપનો બંધ નથી પડતો, એને પુણ્યનો જ બંધ પડે છે. પણ જે પરમાર્થને લક્ષ્ય સાંભળે છે કે મારે તો આ જ કરવાનું છે અને એ મને અહીંયાથી પ્રાપ્ત થાય છે, હું અહીંયા સાંભળવા આવ્યો છું તો માત્ર સાંભળવા નથી આવ્યો પણ મને અહીંયાથી ખરેખર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જે દ્રવ્ય શુદ્ધ છે એને સ્વીકારી આત્મસાત કરી અને મને ભાવ સ્વરૂપ પ્રગટ થાય એવી આ વાત છે. એમ પોતાના સ્વરૂપનું લક્ષ્ય રાખીને જ્યારે એ વાતને સાંભળે સ્વીકારે એક ચિત્તથી તો એને કેટલો બધો પુણ્યનો બંધ પડે છે એમ કે છે. અને પછી આગળ કહે છે કે પણ તે પુણ્યની કિંમત શી? પુણ્યથી માત્ર સાંભળવાનું મળે પણ તેમાં જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે તો થૂથા છે. સ્વરૂપના લક્ષ્ય સાંભળે અને એવો સત્યનો નિર્ણય કરે એ અત્યંત જરૂરી છે. સ્વાધ્યાય કરીએ અને એમાંથી સ્વરૂપના લક્ષ્ય જે વાત કહેવામાં આવી હોય, સ્વરૂપ પ્રાપ્તિ માટેની જે કંઈ વાત કહેવામાં આવી હોય, સ્વરૂપનું મહાત્મા આવે એ માટે જે કંઈ વાત કહેવામાં આવી હોય, પોતાના અવિનાશી પદને માટે જે કંઈ કહેવામાં આવ્યું હોય, પોતાની એવી અનંત ગુણની સત્તાને વિશે જે કંઈ કહેવામાં આવ્યું હોય એ બધું એ સ્વીકારતો જાય અને પોતાની એક આગવી ઓળખાણ ઊભી કરી દે કે આ હું જે ભગવાનના જ્ઞાનમાં જે સિદ્ધ સમાન આવ્યો હતો તે આ હું. જો એમ કરે તો એને બધું જ પરમાર્થે કર્યું છે અને એવો જીવ થોડા જ સમયમાં સમ્યક દર્શન પ્રગટ કરે છે. એટલે આવી વાત છે. જ્ઞાની પુરુષની વાણી જ્યારે આપણે સાંભળીએ ત્યારે એમાંથી આપણને પ્રયોજનભૂત શું છે એ પ્રયોજનભૂત જે છે વાત એને આપણે જાતે જ એમાંથી પકડવાની હોય છે. પણ નિર્ણય ન કરે, સાંભળવાનું મળે પણ તેમાં જાતને ભેળવીને એટલે પોતાને એમાં ભેળવીને જો એ સત્યનો નિર્ણય ન કરે અને એમ ત્રીજા પુરુષ એક વચન તરીકે એ વાણીને સ્વીકારે કે આત્મા આવો, આત્મા તેવો, આત્મા અનંત ગુણનો પિંડ, આ વગેરે વગેરે, પોતાની જાતને અંદર ભેળવે નહીં, આ મારી વાત છે એમ નહીં લેતા આત્માની વાત એમ જ કર્યા કરશે તો પ્રભુ એથી કાંઈ લાભ નહીં થાય. એમ ગુરુદેવનું કહેવું છે કે પુણ્યથી સાંભળવાનું તો મળે પણ એમાં જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે તો થોથા છે. બહુ સુંદર વચનામૃત છે. ગંભીરતાથી વિચારી અને આપણી જે ભૂલ થતી હોય એને સુધારી લેવા માટેનું આ અમૂલ્ય વચનામૃત છે. તે પછી 262મું વચનામૃત છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે આત્મામાં કર્મની નાસ્તિ છે. બંને સ્વતંત્ર ચીજ છે. જે પોતામાં નથી તે પોતાને નુકસાન કરી શકે નહીં. આત્મામાં કર્મની નાસ્તિ છે. આત્મામાં ક્યાં કર્મ છે? પોતે જેવા ભાવ કર્યા એ જ વખતે ભાવ કર્મ થયું અને એના નિમિત્તે એ જ સમયે એ કારણે રજકણો બંધાયા, કર્મની પ્રકૃતિ બંધાઈ, પુણ્ય કે પાપની પ્રકૃતિ બંધાઈ. એ જળ કર્મની પ્રકૃતિ છે. એ તો એનાથી તદ્દન જુદી છે, ભિન્ન છે. એ કર્મની આત્મામાં નાસ્તિ છે. આત્મામાં એ છે જ નહીં. આત્મામાં કર્મનું અસ્તિત્વ નથી. આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. એ કર્મ રહ્યા, બહારમાં રહ્યા, એ આત્માના પ્રદેશોમાં ઘૂસતા નથી, આત્માને કાંઈ નુકસાન પહોંચાડતા નથી.
એના ઉદય આવે તો પણ એ આત્મામાં નથી, એ બહાર છે ઉદય. જીવ ધારે તો પુરુષાર્થ પૂર્વક એ ઉદયોની ઉપેક્ષા કરી અને પોતાને જેમ જીવન જીવવું છે તેમ જીવી શકે છે. એટલે કે ગમે તેવા ઉદય આવ્યા હોય, પુણ્યના ઉદય હોય કે પાપના ઉદય હોય, એ ઉદયોની ઉપેક્ષા કરે, ઉદયોનું લક્ષ પણ ન કરે. એ ઉદય મારા નથી, એમાં હું નથી, હું તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. અરે રાજા થયો એવા પુણ્યના ઉદય હોય તો પણ એ રાજપાટ, આ બધું, આ આવી મનુષ્યની પર્યાય, આ આવો સુંદર દેહ, આ જે કઈ ધન સામગ્રી બધું પ્રાપ્ત થયું છે, એમાંનું કાંઈ મારું નથી. એ બધું પુણ્યના ઉદયને કારણે છે અને એ ઉદયને સ્થિતિ બંધ છે. એ ઉદયને સ્થિતિ બંધ છે, એનાથી હું જુદો ભગવાન આત્મા છું. અને પાપના ઉદય હોય, કોઈ શાતાવેદિનીના ઉદય હોય, અથવા તો એવું દારિદ્ર્ય હોય, કાંઈ પણ હોય, તો પણ હું ભગવાન આત્મા એનાથી જુદો છું. હું ભગવાન, ભગ નામ લક્ષ્મી, લક્ષ્મીવાન છું. મારી તો અનંત ગુણની લક્ષ્મી છે. એવા નિર્ણય સહિત એ કર્મના ઉદયોનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા થઈ શકે. અને એવું જ્ઞાતા દ્રષ્ટા પણ કરવા માટે અપૂર્વ પુરુષાર્થ જોઈએ. એમ બોલવાથી જ્ઞાતા દ્રષ્ટા પણ થતું નથી. અપૂર્વ પુરુષાર્થ જોઈએ. પૂર્વે ક્યારેય નથી કર્યો એવો પુરુષાર્થ જોઈએ. અને એવો પુરુષાર્થ કરવા માટે આ કર્મ એને નડતા જ નથી, કોઈ રીતે એ કર્મ ને એ આધીન થતો જ નથી. એ વાત સમજાવવા માટે ગુરુદેવે ઘણા પ્રવચનની અંદર એ વાત કરી છે કે આત્માથી આ કર્મ જુદા, આત્માથી રાગ જુદો. કે છે કે બંને સ્વતંત્ર ચીજ છે. જે પોતામાં નથી, એટલે કે કર્મ પોતામાં નથી, તે પોતાને નુકસાન કરી શકે નહીં. આ જ વાત ગુરુદેવને સમજાવી છે. આ બિચારો જીવ કર્મના ઉદયને આધીન થઈ અને અનાદિથી રખડે છે. એટલે ગુરુદેવ કરુણા કરીને આપણને સમજાવે છે કે ભાઈ, તું સામે પડતો જઈ અને કર્મને આધીન થાય છે. કર્મ તારું કાંઈ બગાડતા નથી, એ તને નુકસાન કરી શકે નહીં. એ જળ છે, એ પૂતગળ પરમાણુનો સ્કંદ છે, અને એ પૂતગળ પરમાણુ અને તું ચેતન, તો એ પૂતગળ પરમાણુ ચેતનનું કાર્ય કરી શકે નહીં, ચેતનને પરિણમાવી શકે નહીં. આ વાતનો વિચાર કર. કર્તા કર્મ અધિકારની અંદર પણ આ વાત આવી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું શું કરે? કાંઈ કરે નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્ય સુધી પહોંચતું નથી તો પછી શું ચિંતા? આવો નિર્ણય નિર્ધાર કરી અને પોતે સ્વના લક્ષ્ય પુરુષાર્થ કરે તો એ શક્ય છે. કર્મના ઉદયો કર્મને વિશે રહ્યા, એ પોતાની અંદર વિકાર કરે એમ ત્રણ કાળમાં બને નહીં. તે કહે છે કે એવા એ કર્મ જે પોતામાં નથી તે પોતાને નુકસાન કરી શકે નહીં. પોતે સ્વલક્ષે વિકાર કરી શકે નહીં. સ્વલક્ષે વિકાર થાય જ નહીં. સ્વ શુદ્ધ છે, પરિપૂર્ણ છે, પવિત્ર છે. એવા સ્વનું લક્ષ્ય કરતા તો નિર્મળ પરિણામ જ થાય, વિકારી પરિણામ થાય જ નહીં. પણ વિકારમાં નિમિત્તરૂપ બીજી વસ્તુની હાજરી હોય છે. એટલે કે વિકારી પરિણામ થાય છે ત્યારે નિમિત્ત રૂપે બીજું કંઈક હોય છે. એટલે કે લક્ષ બહારમાં છે, લક્ષ બહારમાં છે, સ્વરૂપનું લક્ષ નથી. એટલે કર્મના ઉદય તરફ એનું લક્ષ છે અને એને વિકાર થાય છે. કર્મના ઉદયને કારણે જે સંયોગો આવે છે એ તરફ એનું લક્ષ છે અને એને વિકાર થાય છે. કર્મના ઉદયને કારણે જે કંઈ પ્રાપ્ત થયું છે, 12મા સામગ્રી વગેરે જે કંઈ પ્રાપ્ત થઈ છે એનું લક્ષ થાય છે અને એને વિકાર થાય છે. વિકાર શુભ ભાવરૂપ હોય કે અશુભ ભાવરૂપ હોય, એ બંને વિકાર જ છે. એટલે એ બધા નિમિત્ત કારણ છે. વિકાર થવામાં એ નિમિત્ત રૂપ બીજી વસ્તુની હાજરી હોય છે. કોઈની અવસ્થા કોઈના કારણે થતી નથી. એ હાજરી હોય છે છતાં પણ એ વાત નિશ્ચિત છે કે એ નિમિત્ત તરીકે હાજરી છે. એ હાજરી છે એ વખતે હાજરી છે, એ નિમિત્ત છે, પણ એ નિમિત્ત એને વિકાર કરાવતું નથી. એ નિમિત્ત એને વિકાર કરાવતું નથી. એટલે કે કોઈની અવસ્થા કોઈના કારણે થતી નથી. એટલે આ જીવની અવસ્થા બદલાઈને એ પેલા
નિમિત્ત છે એને કારણે થાય છે એમ બિલકુલ નથી. નિમિત્ત નિમિત્તમાં રહ્યા, એ ગમે તે નિમિત્ત હોય, એ નિમિત્ત નું લક્ષ્ય કરી અને પોતે સ્વયં વિકારી ભાવે થાય છે, પરંતુ જે નિમિત્ત છે એ કાંઈ એને વિકાર કરાવતા નથી. એટલે એ નિમિત્ત તરીકે બીજી વસ્તુની હાજરી હોય, આસપાસમાં બીજા લોકો હોય, ધન સંપત્તિ હોય, કાંઈ પણ હોય, અથવા તો એવા વિપરીત સંયોગો હોય, અને વિપરીત સંયોગોને કારણે જે કંઈ આસપાસમાં છે તે બધું હોય, છતાં પણ તે એને વિકાર કરાવતું નથી. અને સાથે એવા જીવો હોય કે જેમના વર્તમાન પરિણામ બહુ જ ખરાબ થતા હોય, એ અપશબ્દ બોલતા હોય, ગાળ બોલતા હોય, અનેક પ્રકારે એ એવા કર્મ કરતા હોય કે જેથી કોઈ પણ જીવને દુઃખ થાય એવા કર્મ કરતા હોય, એવા કાર્યો કરતા હોય, એનો સંયોગ પ્રાપ્ત થયો હોય તો પણ જીવને એવા વિકારી ભાવે ન થવું હોય, એટલે કે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના ભાવે ન થવું હોય તો એ ન થાય. પેલો ગમે તેટલી ગાળ બોલે, ગમે તે કરે, તે છતાંય આ પોતે પોતાનો ભગવાન આત્મા છે એમ કરી અને શાંત રહી શકે છે. એટલે પોતાની અવસ્થા બીજો કોઈ બદલે એમ બને જ નહીં. પણ પોતાની અવસ્થા બદલાય, વિકારી અવસ્થા થાય તો એમાં પેલો નિમિત્ત કહેવાય. પેલો ગાળ બોલ્યો માટે મને ગુસ્સો આવ્યો, મને વિકાર થયો. પણ એ ગાળ બોલ્યો એ તો નિમિત્ત કારણ છે. તને વિકાર થયો એ સમયે એ તારું કારણ છે, તારો દોષ છે પ્રભુ. ગુરુદેવ એમ આપણને સમજાવે છે. એટલે કોઈની અવસ્થા કોઈના કારણે થતી નથી. જીવને વિકાર થાય છે તો પણ એ કોઈને કારણે થતો નથી, એને માટે એ પોતે સ્વયં દોષી છે. જ્યાં જીવને વિકારી ભાવ કરવાની વર્તમાન યોગ્યતા હોય ત્યાં નિમિત્ત રૂપે થનાર કર્મ હાજર જ હોય. એટલે કે એને અત્યારે વર્તમાનમાં વિકાર થાય તો પછી એવા નિમિત્તો પણ હોય, નિમિત્ત રૂપે થનાર કર્મ હાજર હોય, એટલે એવા કર્મના ઉદયો પણ હોય. પણ છતાં એક વાત એ વખતે પણ છે કે જો એ વખતે સહેજ જાગૃતિ રાખે તો આગળ વધારે વિકારી ભાવે થતો અટકી અને સ્વરૂપ તરફ વળી શકે છે. અને એમ કરે છે તો પેલા નિમિત્ત થતા જ નથી. જે કર્મ છે એ હાજર છે પણ એ પછી નિમિત્ત થતા નથી. કોઈને પણ નિમિત્ત ક્યારે કહેવાય? કાર્ય થાય પછી ખબર પડે કે એ નિમિત્ત છે અથવા નથી. નિમિત્તની કઈ પહેલેથી ખબર પડે છે કે આ નિમિત્ત છે? કાર્ય થયા પહેલા નિમિત્તની ક્યાં ખબર પડે છે? કાર્ય થાય ત્યારે ખબર પડે. ભલે ને રહ્યા કર્મના ઉદય, પણ આ જીવ વિકારી ભાવે થાય જ નહીં તો એ નિમિત્ત કહેવાય નહીં. કોઈ પણ કાર્ય થાય ત્યારે ખબર પડે કે એમાં શું નિમિત્ત છે. એટલે જ્યાં જીવને વિકારી ભાવ કરવાની વર્તમાન યોગ્યતા હોય ત્યાં નિમિત્ત રૂપે થનાર કર્મ હાજર જ હોય છે. અને એવી યોગ્યતા એ પરાધીનપણે થાય છે. સ્વને આધીન રહે તો એવી યોગ્યતા હોતી નથી. જે પોતે સ્વને આધીન વર્તે તો આવી યોગ્યતા ઉત્પન્ન થતી નથી. તો એ રીતે આ 262મું વચનામૃત છે. તે પછીથી 263મું વચનામૃત છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે વિતરાગ વાણી રૂપી સમુદ્રના મંથનથી જેણે શુદ્ધ ચિદ્રૂપ રત્ન પ્રાપ્ત કર્યું છે એવો મુમુક્ષુ ચૈતન્ય પ્રાપ્તિના પરમ ઉલ્લાસથી કહે છે કે અહો, મને સર્વોત્કૃષ્ટ ચૈતન્ય રત્ન મળ્યું. હવે મારે ચૈતન્યથી અન્ય બીજું કોઈ કાર્ય નથી. શું કહે છે? વિતરાગ વાણી રૂપી સમુદ્ર, દિનેશ્વર ભગવાનની વાણી અગાધ છે, એનો પાર પામી શકાતો નથી. વિતરાગ વાણી, દિનેશ્વર ભગવાનની વાણી, વિતરાગની વાણી, એનો પાર પામી શકાતો નથી, અગાધ છે. એમાંથી ગણધર ભગવાને 12 અંગની રચના કરી અને 12મા અંગમાં 14 પૂર્વની રચના કરી. એટલું બધું દ્રવ્ય થયું.
એનો અભ્યાસ કરવો, એ વિતરાગ વાણીનો એવો અભ્યાસ કરવો, આત્માના લક્ષ્ય અભ્યાસ કરવો અને એને પ્રાપ્ત કરવી. એમાં જે કહેવામાં આવ્યું છે, જે સત્વ, એની પ્રાપ્તિ થવી, એ કાંઈ સહેલી વાત નથી. પણ જે વિતરાગ વાણી સાંભળીને સ્વીકારીને એમાંથી પરમ સત્યને શોધી અને એને આત્મસાત કરે છે સ્વરૂપના લક્ષ્ય, તો જે પોતાની વસ્તુ હતી એ પોતાની વસ્તુ એને પ્રાપ્ત થાય છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ ચિદ્રૂપ છે, પણ એ ચિદ્રૂપ રત્ન પોતાને જ્યાં સુધી વિતરાગ વાણી સાંભળી ન હતી, તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી ન હતી, એમાં પ્રકાશેલા પરમ સત્યનો સ્વીકાર થયો નહોતો, એમાં કહેલી વાત, પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપની વાત એને જાણી ન હતી, ત્યાં સુધી એ ક્યાં જાણતો હતો કે પોતે શુદ્ધ છે, પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, પોતે ચિદરૂપ છે, એવું એ ક્યાં જાણતો હતો? વિતરાગ વાણીમાંથી એને મંથન કર્યું, મનોમંથન કર્યું મન દ્વારા, કેમ કે સંઘની પચેન્દ્રિય થયો છે ને, એટલે એને બે જ્ઞાન છે, મતિશ્રુત જ્ઞાન છે, અને એ મતિશ્રુત જ્ઞાનનો સાચો પ્રયોગ કરી અને ભગવાનની વાણીમાંથી એને એ તત્વને શોધી કાઢ્યું જે પોતાનું તત્વ છે. અને એવો એને જયારે નિર્ણય થઈ જાય છે, ત્યારે એને થાય છે કે ઓહો, ભગવાને મને આ રત્ન આપી દીધું, ચિત્ત રત્ન મને પ્રાપ્ત કરાવ્યું. વિતરાગ વાણી રૂપી સમુદ્રના મંથનથી જેણે શુદ્ધ ચિદ્રૂપ રત્ન પ્રાપ્ત કર્યું છે, એવો મુમુક્ષુ મોક્ષાર્થી, મોક્ષનો અભિલાષી, ચૈતન્ય પ્રાપ્તિના પરમ ઉલ્લાસથી કહે છે, જેને એવી અનુભૂતિ થઈ છે, એવા પોતાના ચેતન સ્વરૂપની અનુભૂતિ થઈ છે, એ હવે એમ કહે છે કે અમને તો બધું પ્રાપ્ત થઈ ગયું. એ કહે છે કે મને સર્વોત્કૃષ્ટ ચૈતન્ય રત્ન મળ્યું. જેને અનુભૂતિ થઈ છે, આનંદનો અનુભવ થયો છે, પોતાના સ્વરૂપને અનુભવ્યું છે, એને વિતરાગી પરિણામ થયા છે, એને આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, ભવ્યતાના પરિણામ એક સાથે થયા છે. એને શાંતિ છે, એને હવે કોઈ ઉદ્વેગ નથી. એ સવિકલ્પ દશામાં 12માં આવ્યો છે ત્યારે એમ કે છે કે અમને તો ચૈતન્ય રત્ન પ્રાપ્ત થઈ ગયું, અમે તો સ્વનો અનુભવ કર્યો, અમે કોણ છીએ એનો નિર્ણય જે વિકલ્પ સહિત હતો એ હવે સમ્યક થયો. અમે જે છીએ તે અમને અનુભવમાં આવ્યું. અમે તો અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છીએ, અમને તો ચૈતન્ય રત્ન મળ્યું. હવે અમારે બીજું કાંઈ જોઈતું નથી, એનાથી મૂલ્યવાન કોઈ વસ્તુ નથી. હવે અમને ચૈતન્ય રત્ન પ્રાપ્ત થયું છે તો દુઃખનું કોઈ કારણ રહ્યું નથી. એટલે કહે છે કે હવે મારે ચૈતન્યથી અન્ય બીજું કોઈ કાર્ય નથી. એટલે કે એવા ચૈતન્ય રત્નની પ્રાપ્તિ થઈ, એટલે કે સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે, તો એના સિવાય મારે હવે બીજું કાંઈ કાર્ય રહેતું જ નથી. હું તો મારા સ્વરૂપમાં જ વિશેષપણે એકાગ્રતા કરીશ, એમાં જ લીનતા કરીશ, એમાં જ રમણતા કરીશ. એટલે કહે છે કે હવે મારે ચૈતન્યથી અન્ય બીજું કોઈ કાર્ય નથી, બીજું કોઈ વાચ્ય નથી, બીજું કોઈ વાચ્ય નથી. વાચક શબ્દો અને વાચક શબ્દો જે છે તે અર્થ વિનાના નથી હોતા. વાચક છે એટલે એનું કોઈ વાચ્ય હોય છે. અહીંયા કહે છે કે બધા વાચક શબ્દો ભલે ગમે તેટલા રહ્યા, પણ એ વાચક શબ્દોનું જે વાચ્ય જે છે એ વાચક હવે મારે કાંઈ જોઈતું નથી. બધા વાચ્યો અહીંયા જ મને તો પ્રાપ્ત થઈ ગયા. અનંત વાચ્યો અને અનંત વાચ્યોનો સાર મને તો મારા સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થઈ ગયો છે. અન્ય વાચ્યની મારે તો કોઈ જરૂર નથી. એટલે બીજું કોઈ વાચ્ય નથી, બીજું કોઈ ધ્યેય નથી. એકમાત્ર મારું સ્વરૂપ છે તે જ ધ્યેય છે. એ સિવાય બીજું કાંઈ કોઈ ધ્યેય નથી, બીજું કાંઈ શ્રવણ યોગ્ય નથી. આના સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ થાય ત્યારે પછી જીવને બીજું કાંઈ ગમતું નથી. એટલે બીજું શું સાંભળવું છે? ભગવાનની વાણી સાંભળવા સિવાય બીજું કાંઈ ગમતું નથી.
પ્રભુની વાણી સિવાય બીજું કાંઈ ગમતું નથી. અને એ વાણી સાંભળતા 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 એ વધારે ને વધારે દ્રઢતા થતી જાય છે અને વારંવાર એ સ્વરૂપમાં એકાગ્રતા કરતો જાય છે. એટલે બીજું કાંઈ શ્રવણ યોગ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવા જેવું નથી. શું પ્રાપ્ત કરવું? બધું પ્રાપ્ત થઈ ગયું. અનંત કાળના જે ભવના ભ્રમણ દુઃખના કારણો એ બધાનું નિવારણ, અને એ નિવારણ અત્યારે પ્રાપ્ત થયું છે. તો હવે બીજું શું જોઈએ? એનાથી વિશેષ બીજું કાંઈ શ્રેયકર નથી, બીજું કાંઈ લાભદાયી નથી. એટલે બીજું કાંઈ જોઈતું નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવું નથી, અને બીજું ખરેખર કોઈ મને શ્રેય રૂપ નથી. આનાથી બીજું વિશેષ કોઈ શ્રેય રૂપ હોઈ શકે નહીં. બીજું કાંઈ આદેય નથી, બીજું કાંઈ આદેય નથી. આશ્રય કરવા લાયક નથી, બીજું કાંઈ મારું નથી. બહુ સુંદર ભાવવાળી વચનામૃત છે આ 263મું વચનામૃત થયું. નાની ધર્મી ના ભાવ કેવા હોય એ આમાં વ્યક્ત કર્યા છે. એ ભાવને જયારે આપણે ખરેખર શાંત ચિત્તથી વાંચી અને એક એક ભાવનો વિચાર કરીએ ત્યારે આપણને જ્ઞાનીની દશા સમજાય છે. તો 263મું વચનામૃત થયું. એ પછી 264મું વચનામૃત છે. પૂજ્ય ગુરુદેવ કહે છે કે મોહ, રાગ, દ્વેષ વગેરે જે વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય તે જડની જ અવસ્થા છે. કારણ કે જડ તરફના વલણવાળો ભાવ છે, માટે તેને જડનો કહ્યો છે. જો પર્યાય આત્માની કહી, આત્માની પર્યાય છે એટલે પર્યાય છે એ કઈ ખરેખર પેલા જળ પદાર્થો એટલે પૂતગળ જે છે અથવા તો બીજા 5 દ્રવ્ય જે છે એને આપણે જે રીતે જળ કહીએ છીએ એમ જળપણું નથી, એવું જળપણું નથી. અને પૂતગળ જેવું જળપણું નથી. અહીંયા પેલા તો 5 દ્રવ્ય જે છે એ 5 દ્રવ્યમાં કોઈ ચેતન નથી. ભગવાન આત્મા ચેતન ને બીજા બધાને આપણે જળ કહીએ છીએ. તો એવું એ પેલા 5 દ્રવ્ય જેવું આ જળપણું નથી. કેમ કે આ તો પોતાની પર્યાય છે, આત્માની પર્યાય છે, અને આત્માની પર્યાય છે એને જયારે જળ કહ્યું છે તો અપેક્ષાથી જળ કહેવામાં આવ્યું છે. આત્માની પર્યાય એને જળ કેમ કહેવામાં આવ્યું? એ કેવું જળ છે? તો કે એ અમૂર્તિક જળ છે, મૂર્તિક પણ નથી. જળ પૂતગળ જેવું જળ નથી. અને જળ એટલા માટે કહેવામાં આવ્યું કે ખરેખર એમાં આત્માનું જ્ઞાન વ્યાપતું જ નથી. આત્માનું જ્ઞાન વ્યાપતું નથી માટે એને જળ કહ્યું. એ જે વિકારી અવસ્થા છે એ આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય છે તો એને પછી એમ કહ્યું કે એ જડની જ અવસ્થા છે. કારણ કે એવી અવસ્થા થાય છે ત્યારે એનો ઉપયોગ બહારમાં છે, એનું લક્ષ્ય બહારમાં છે, અને બહારમાં જે કંઈ દ્રષ્ટિગોચર થાય છે એ તરફ એનું લક્ષ્ય છે. એમાં કોઈક પ્રકારે એ રંજિત થાય છે અથવા તો એના પ્રત્યે દ્વેષ ભાવે થાય છે, એ પ્રત્યે રાગ દ્વેષના ભાવ કરે છે. એટલે જળ તરફ ના વલણ વાળો ભાવ થયો. કેમ કે બહારમાં છે ત્યારે એ ઇન્દ્રિય દ્વારા જ્ઞાન કરે છે, અને ઇન્દ્રિય દ્વારા જે કંઈ જણાય છે એ બધું જળ છે. અને એ જળના તરફ એનું લક્ષ્ય કરવા વાળો જે ભાવ એ ભાવ છે એ વિકારી પર્યાયનું કારણ છે. શું કહે છે કે જે મોહ, રાગ, દ્વેષ વગેરે એવી જે વિકારી અવસ્થા થાય છે એ વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં થાય છે, છતાં પણ એ આત્માના મૂળ ગુણને અનુસરીને થતી નથી. એટલે એને આત્માની તો કહેવાય નહીં. ભલે અવસ્થા જે થઈ એ આત્માની થઈ, આત્માની પર્યાયમાં થઈ, છતાં પણ એ અવસ્થા છે એ જડની જ છે. કારણ કે તે જડ તરફના વલણ વાળો ભાવ છે. એ મોહ છે, મોહ છે. અનાદિનો એને મોહ છે. મિથ્યાત્વને કારણે એને મોહ છે.
વિપરીત માન્યતા છે. જ્યાં સુખ નથી ત્યાં એ સુખની કલ્પના કરે છે, જ્યાં સુખ નથી ત્યાં સુખની કલ્પના કરે છે, અને જ્યાં ખરેખર દુઃખ જ છે તો એને એ દુઃખ તરીકે જોતો નથી. એ એવો મોહથી અંધ થયો છે, એવો રાગી છે, એવો એ દ્વેષી છે. તો એવા રાગ દ્વેષના એ બધા પરિણામ છે એ જીવની પર્યાયમાં થાય છે. તો ત્યારે આપણે એને મોહી રાગી દ્વેષી કહીએ છીએ, અને એ જીવની પર્યાયમાં જ થાય છે, આત્માનું પર્યાય છે. પણ છતાં એ વખતે પણ પોતાનું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે. અને એવા શુદ્ધ દ્રવ્યને અનુસરીને પરિણામ નિર્મળ થાય, વિતરાગી પરિણામ થાય, આનંદ સુખ શાંતિ નિર્મળતા સ્વચ્છતા ભવ્યતાના પરિણામ થાય. એટલે એનો જયારે વિચાર કરીએ છીએ તો ખ્યાલ આવે છે કે આ પરિણામ જીવના હોય નહીં. આ મોહ રાગ દ્વેષના પરિણામ, એ વિકારી અવસ્થા એ જીવની હોઈ શકે નહીં. એ જડની જ અવસ્થા છે. કારણ કે એ બધા ભાવ જે થાય છે, એ વખતે જે ભાવ થાય છે તે વખતે લક્ષ 12માં છે, એટલે કે જળ તરફના વલણ વાળો ભાવ છે, માટે તેને જળનો કયો. અને તે ભાવ આત્માનો સ્વભાવ નથી, પોતાનો ભાવ નથી. જો આત્માનો એ સ્વભાવ હોય, જો એ આત્માનો સ્વભાવ હોય તો સિદ્ધ ભગવાનને પણ એવા ભાવ થાય, રાગ દ્વેષ મોહના. પણ એમ તો નથી. એ ભાવ આત્માનો સ્વભાવ નથી, આત્માના ગુણને અનુસરીને થતો નથી, અને તેની ઉત્પત્તિ મૂળ આત્મામાંથી થતી નથી, માટે તેને જડ કહ્યું. આત્મામાંથી એની ઉત્પત્તિ થતી નથી, એટલે કે એ સમયની એ યોગ્યતા રૂપ ભાવ છે. અને એ વખતે ઉપાદાન કારણ છે તે અશુદ્ધ ઉપાદાન કારણ છે. એ અશુદ્ધ ઉપાદાન કારણ કઈ ત્રિકાળી શુદ્ધ વસ્તુને અનુસરીને નથી, અને એ યોગ્યતા રૂપ છે. એટલે એવા પરિણામ થાય છે, એ સ્વતંત્ર રીતે થાય છે. એમાં એનો દોષ એટલો છે કે એ સ્વભાવ ભાવથી ખસ્યો છે. વિભાવ ભાવે થયે છે ત્યારે એનો દોષ એટલો છે કે સ્વભાવ ભાવથી ખસ્યો છે, એટલે એને એવા વિભાવ ભાવ થાય છે, વિકારી અવસ્થા થાય છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે તેની ઉત્પત્તિ મૂળ આત્મામાંથી થતી નથી, માટે તેને જળ કહ્યો છે. તો એ રીતે 264મું વચનામૃત થયું. એ પછી 265મું વચનામૃત છે. 265મું વચનામૃત આ પ્રમાણે છે. ગુરુદેવ કહે છે કે અમે કાંઈ પણ બીજાનું કરી શકીએ એમ માનનારા 84ના અવતારમાં રખડવાના છે. બહુ સ્પષ્ટ સીધે સીધું કહી દીધું. જે એમ માને છે કે અમે પરના કાર્યો કરી શકીએ છીએ, બીજાનું કાંઈક હિત કે અહિત કરવા માટે અમે શક્તિમાન છીએ, અમે કરી શકીએ એમ માનનારા આ 84 લાખ યોનિની અંદર અવતાર કરવાના જ છે, એ રખડવાના છે, એમ ગુરુદેવ તો કહે છે. એવી માન્યતા જ્યાં સુધી રાખશે ત્યાં સુધી એને ભવના ભ્રમણ થશે. એ માન્યતા છોડે, એ મિથ્યા માન્યતાને છોડે, એટલે કે પરના કર્તાપણાની જે માન્યતા છે, જે અનાદિનું એને પરનું કર્તૃત્વ વણાઈ ગયું છે, એ માન્યતાને એને છોડવાની છે. એ છોડે તો જ સ્વ તરફ વળે. જ્યાં સુધી એ પરનું કરી શકે છે એમ એને અંદરમાં પડ્યું છે, ત્યાં સુધી એ બહાર જ રહેવાનો છે. કેમ કે એને પરમાં કરી શકવાની બુદ્ધિ છે, એટલે બહાર જ રહેશે ને. આમાં આમ કરું ને તેમાં તેમ કરું, પરમાં બધી જગ્યાએ પરમાં એને કાંઈક કાંઈક કરવું છે. રોજ સ્વાધ્યાય કરે છે, અને વાત તો આ રોજ સાંભળે છે કે પરનું એ કાંઈ કરી શકતો નથી. પણ પછી સ્વાધ્યાય પૂરો થાય એટલે પછી આ કરું ને તે કરું. કેમ એમ થાય છે? કેમ ક્યારેય એને એમ નથી થતું કે હમણાં તો આ સ્વાધ્યાયમાં તો વાત સાંભળી કે પરના કાર્યો હું કરી નથી શકતો, અને આટલો બધો પરના કાર્યો કરવાનો આટલો બધો ઉમંગ ને ઉત્સાહ, કાંઈ અસર ન થઈ. ગુરુદેવના પ્રવચનની કાંઈ અસર ન થઈ. ગુરુદેવે કહ્યું કે ભાઈ તું પરના કાર્યો કરવા માટે શક્તિમાન નથી, તું કરી શકે એમ છો જ નહીં. કોઈ કોઈનું કાર્ય કરી શકતું જ નથી ને. તું પરનું કરતા પણ છોડ તો જ તું સ્વ તરફ વળી શકે. અને એ સિદ્ધાંતને, પરનો એ કરતા નથી, પરનો અકર્તા છે, એ સિદ્ધાંતને ગુરુદેવે વારંવાર કેટલો સમજાવ્યો. અને તે પછીથી પણ આ જીવ
આનું આમ કરું, પેલાનું તેમ કરું, કરું 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 કરું. ગુરુદેવ કહે છે કે કરું 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 એ કરવું એ મરવું છે. કરવું એ મરવું છે. એ કરી શકતો નથી અને કરવાના ભાવ કરી વિકલ્પોમાં રહી અને જે કાર્યો થઈ રહ્યા છે એમાં પોતે કરે છે એવી મિથ્યા માન્યતા સહિત એ જીવન પૂરું કરે છે અને એટલે જ એને ભવના ભ્રમણ થાય છે. વસ્તુ તો એમ જ પરિણમી રહી છે, પણ એને એમ છે કે એ પોતે કરે છે માટે એ થાય છે. વસ્તુ તો જેમ પરિણમવાની છે તેમ જ પરિણમે છે. એમાં એ શું કરે? ગુરુદેવ કહે છે કે કોણ કરે? એક વાક્ય આપણા હૃદયને સ્પર્શી જાય એવું વાક્ય ગુરુદેવ બોલે છે. અહીંયા પણ વાત કરી છે. અહીંયા તો એટલે સુધી વાત કરી દીધી કે ભાઈ, જ્યાં સુધી તને પરનું કર્તૃત્વ છે, પરનું કરતા પણ છૂટે નહીં, ત્યાં સુધી તારા ભવના ભ્રમણનો પાર આવે નહીં. છે કે અમે કાંઈ પણ બીજાનું કરી શકીએ એમ માનનારા 84ના અવતારમાં રખડવાના છે. આગળ કહે છે કે આત્મા તો એકલો જ્ઞાતા દ્રષ્ટા છે. જો જ્ઞાતા દ્રષ્ટા એ શક્તિ રૂપે છે, આત્મા તો એકલો જ્ઞાતા દ્રષ્ટા છે એટલે શક્તિ રૂપે જ્ઞાતા દ્રષ્ટા છે. જેને એવો નિર્ણય થાય અને જેને સ્વાનુભૂતિ થાય છે એને જ્ઞાતા દ્રષ્ટા ભાવ સમજમાં આવે છે. પણ અહીંયા ગુરુદેવને આત્મા એકલો જ્ઞાતા દ્રષ્ટા છે એમ સમજાવીને એને પરનું કર્તૃત્વ છોડાવવું છે. જ્ઞાતા દ્રષ્ટાપણું તો સાચું જ્ઞાતા દ્રષ્ટાપણું તો સમ્યક દ્રષ્ટિને જ હોય છે. કાંઈ એ બોલે કે ગુરુદેવે કહ્યું છે કે આત્મા તો જ્ઞાતા દ્રષ્ટા છે એટલે અમે તો જ્ઞાતા દ્રષ્ટા છીએ, બધા કાર્યો કરે, પાપના કાર્યો કરે અને પાછો એમ બોલે કે અમે તો જ્ઞાતા દ્રષ્ટા છીએ. તો શું જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે? ના. ગુરુદેવ તો કેવો છે આત્મા એ સમજાવી રહ્યા છે અને એ સમજાવી અને આત્માનું એને મહાત્મા આવે અને એ મિથ્યા માન્યતા છોડે. ગુરુદેવ તો એટલા માટે કહી રહ્યા છે કે વસ્તુનું સ્વરૂપ તો ખરેખર એવું જ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એટલે પરનું કાર્ય કરવાની વાતને તું છોડી દે તો જ તું નિવૃત્ત થઈશ. કાર્યો તો થયા કરશે પણ એમાં તને રસ છે, કેમ કે તને કરવાનો રસ એટલા માટે છે કે તું કરી શકે છે એવો ભાવ અંદરમાં પડ્યો છે ને એટલે તને કરવાનો રસ છે અને એ કરવાનો રસ તોડવાનો છે. કાર્ય તો થશે એટલે હું બીજાનું કરી શકું છું, હું ધારું એમ બીજાના પરિણામ પણ ફેરવી શકું છું એવી જેની માન્યતા છે એ માન્યતાને છોડવાની છે. કાર્ય તો જે થતા હશે તે થશે. કદાચ વ્યવહારથી એ બોલે પણ ખરો કે આ કાર્ય મેં કર્યું, પણ છતાંય એનું જોર તૂટી ગયું હોય તો થવાનું હતું તે થયું. છેવટે પાછળ બીજું વાક્ય એનું એમ જ આવે, જે સમ્યક તો સન્મુખ થયો છે, જે સમ્યક દ્રષ્ટિ થયો છે એની તો વાત શું કરવી, પણ જે સમ્યક તો સન્મુખ થયો છે એને પણ કંઈક કાર્ય કરે ને ત્યાર પછીથી અંતરમાં એમ જ આવે કરી તો થવાનું હતું તે થયું. શેના અભિમાન? જગત આખું વ્યવસ્થિત છે અને વ્યવસ્થિત રીતે પરિણમી રહ્યું છે, થવાનું હતું તેથી તેમ થયું છે, એમ જ વાત હોય. આત્મા તો એકલો જ્ઞાતા દ્રષ્ટા છે. એ વાતને એને સિદ્ધાંત તરીકે પકડવાની છે, સમજવાની છે, આત્મસાત કરવાની છે અને પછી એ વાતને લક્ષમાં રાખી અને વર્તમાનમાં જે કરતાપણું, પરનું કરતાપણું પડ્યું છે એને ધીરે 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 એને ઓગાળી દેવાનું છે. ના, એ મારું કાર્ય નહીં, એ મારું કાર્ય નહીં. ભૂતકાળમાં પણ એ અનેક રીતે પરનું કરતાપણું કરી 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 અને એને ઘણા કર્મ બાંધ્યા છે. તો એ બધું પણ એને યાદ કરીને છોડવાનું છે કે એ બધા કાર્યો મેં કર્યા જ ન હતા, એ કાર્ય થવાના હતા તે થયા છે, મારું કાંઈ કરતાપણું નથી, કેમ કે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. એમ એને પરનું કર્તૃત્વ ભૂતકાળમાં જે હતું એને પણ છોડવાનું છે અને વર્તમાનમાં પણ એમ એને નિવૃત્ત થવાનું છે. એ પરના કર્તૃત્વનો મોટો ટોપલો, મોટો ભાર માથા ઉપરથી એને ઉતારી દેવાનો છે. એટલા માટે આ વાત ગુરુદેવે કરી છે કે ભાઈ, આત્મા તો એકલો જ્ઞાતા દ્રષ્ટા છે, તેનું જ કાર્ય હું કરી શકું તેમ ન માન્યું અને પર વસ્તુનું હું કરી શકું છું એમ જેણે માન્યું તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ, માટે તે અપેક્ષાએ તે જડ છે. ગુરુદેવ કહે છે કે ખરેખર
એ એકલો જ્ઞાતા દ્રષ્ટા છે અને છતાં પણ તેનું જ કાર્ય હું કરી શકું તેમ ન માનું. એટલે કે હું આત્માનું જ કાર્ય કરી શકું, બીજા કોઈનું કાંઈ કરી શકું નહીં એમ માનવાનું હતું. એટલે બે ભૂલ કરી. એક તો પોતાનું કાર્ય કરી શકું એમ ન માન્યું અને પર વસ્તુનું કાર્ય કરી શકું એમ માન્યું. એટલે બે મોટી ભૂલ. પરનું કરી શકું એ તો ભૂલ છે, પણ સાથે સાથે પોતે પોતાનું કરી શકે એવો વિશ્વાસ હજી આવ્યો નથી. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી મારા સ્વભાવે થઈ શકું, હું મારા સ્વરૂપનું લક્ષ્ય કરી શકું, હું સ્વાનુભૂતિ કરી શકું, એ જ વાતનો સ્વીકાર નથી. પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો, અનંત ગુણનો, એના અનંત ગુણના ભવનનો એનો જ એને સ્વીકાર નથી. જે પોતે કરી શકે છે, સ્વરૂપ તરફ વળી શકે છે, સ્વભાવ ભાવે થવાનો પુરુષાર્થ કરી શકે છે, તો એ કાર્ય હું કરી શકું એમ માનતો નથી અને એમ પ્રવૃત્ત પણ થતો નથી. એ મોટી ભૂલ છે અને એને કારણે જીવને ભવના ભ્રમણ થાય છે. અને એમાં પાછી બીજી વાત કે પરનું હું કરી શકું છું એટલે ક્યારેય નવરો જ નથી થતો, એ વ્યસ્ત જ હોય છે. બારમાં ને બારમાં જે વ્યસ્ત રહે છે. એમ જેણે માન્યું તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ. પોતે ચેતન ભગવાન આત્મા છે એ પછી એવી જાગૃતિ ક્યાં રહેશે? એક તો વિશ્વાસ નથી, પોતે જે કરી શકે, સ્વરૂપને વિશે જે કંઈ કરી શકે એનો વિશ્વાસ નથી. અને બીજું 12માં રોકાઈ ગયો. બહારના કાર્યો હું કરું એમ કરીને 12માં રોકાઈ ગયો. તો એ પોતાની ચેતના, એ પોતાની એ જાગૃતિ, એ ચૈતન્ય પણ એ તો જાણે કે દબાઈ ગયું. માટે તે અપેક્ષાએ એ પણ જડ છે. આમ જે આવા ભાવે પરિણમે છે એને જડ કહી દીધો. જે સ્વભાવ ભાવે થતો નથી, સ્વભાવ ભાવનું જેને મહાત્મા આવ્યું નથી, પોતે સક્ષમ છે, ભગવાનના જ્ઞાનમાં સિદ્ધ સમાન આવ્યો એ વાતનો પણ સ્વીકાર કરતો નથી, એ તરફનો કોઈ પુરુષાર્થ નથી, એનું વલણ નથી, અને 12માં આ કરું તે કરું એમાં જ જે રોકાઈ રહ્યો છે એને ગુરુદેવ કહે છે કે એની ચૈતન્ય જાગૃતિ દબાઈ ગઈ છે. માટે તે અપેક્ષાએ તે જળ છે. જો જળ ખરેખર જળ નથી, એ અપેક્ષાએ જળ છે. એવા ભાવ કરે છે, પરના લક્ષ્ય થતા ભાવ એ જળ ભાવે પરિણમે છે. આથી કઈ એમ નથી સમજવાનું કે ચૈતન્ય ફીટીને જળ દ્રવ્ય થઈ જાય છે, એમ નથી થતું. એનું દ્રવ્ય તો એવું ને એવું જ રહ્યું છે. પણ એની દ્રષ્ટિ કરે તો એને ખબર પડે ને. દ્રષ્ટિ કર્યા વિના શું ખાવું? દાદા ઘરની અંદર ખૂણામાં ઘણું સોનું દાટીને ગયા, 1/2 કિલો સોનું દાટીને ગયા હતા. ખબર જ નથી તો શું કરવાનું? બિચારો દરિદ્ર ને દરિદ્ર રહ્યો. અને પછી ક્યાંક કોઈક વખત જયારે કોઈ એવા એ દાદાના મિત્રો ગરડા આવ્યા અને એને કહ્યું કે ભાઈ તારા દાદાએ આ ખૂણામાં તો કેટલું બધું સોનું દાટ્યું છે. અને એ જયારે એ કાઢે ત્યારે એને ખબર પડે કે આટલા બધા પૈસા સોનું. એટલે વસ્તુ તો પોતાની અંદરમાં પડી છે, એનું લક્ષ્ય કરે ત્યારે એને પ્રાપ્ત થાય ને, એ લક્ષ્મી પોતાની છે. નહીં તો પછી એ દરિદ્ર જ રહે ને. ભલે ને અંદર પડ્યું હોય, ગમે તેટલું પડ્યું હોય, હીરા માણેક પડ્યા હોય તો શું કામ? એ તો દરિદ્ર જ રહ્યો. એવી રીતે ગુરુદેવ અહીંયા કહે છે કે જેને ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ છે તો એ અપેક્ષા એ જળ જેવો જ છે, જળ જ છે. પણ ખરેખર એ જળ છે એમ નથી. એ પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરે અને એને પોતાના સ્વરૂપનું મહાત્મા આવે અને એની અનુભૂતિનો પુરુષાર્થ કરતા જયારે એને સ્વાનુભૂતિ થઈ જાય ત્યારે આખી વાત બદલાઈ જાય છે. એટલે કે છે કે આથી કઈ એમ નથી સમજવાનું કે ચૈતન્ય મટીને, ચૈતન્ય ફીટીને જળ દ્રવ્ય થઈ જાય છે, એમ નથી. જો આત્મા જળ થઈ જતો હોય તો તું સમજ, તું આત્માને ઓળખ એમ સંબોધીને પણ ન કહી શકાય. તું સમજ, આત્માને ઓળખ એમ સંબોધી પણ ન શકાય. એવું સંબોધન પણ કરી ન શકાય. જળને ક્યાં આપણે સંબોધીએ છીએ? આપણે કોઈ દિવસ કોમ્પ્યુટરને સંબોધીએ છીએ? આપણે ડેસ્કને સંબોધીએ છીએ? આપણે ક્યારેય કોઈ જળને સંબોધીને વાત કરતા નથી. તો આવા જીવ જેને હજી આત્માની કાંઈ પણ શ્રદ્ધા વિશ્વાસ આવ્યો નથી, એવા જીવને ગુરુદેવ એમ કહે છે કે ભાઈ તું સમજ અને તું આત્માને ઓળખ. એટલે અંતરમાં તો ગુરુદેવને એમ છે જ કે આ ચેતન ભગવાન આત્મા છે
પણ અત્યારે વર્તમાન પર્યાયમાં એ જળ જેવો થઈ ગયો છે એટલે એ અપેક્ષાથી વાત કરી છે. એટલે કે છે કે ખરેખર તારું ચેતન દ્રવ્ય જે છે તો એવું ને એવું જ છે, સીધું સમાન જ છે. એ કાંઈ જળ થઈ ગયું છે એમ નથી. આત્મા જળ થઈ જતો હોય તો પછી તું સમજ, આત્માને ઓળખ, સ્વરૂપનું લક્ષ કર, અંદરમાં જા, એ બધી વાત હોય જ નહીં. ગુરુદેવ કહે છે કે એ તો ઘણી વાર કહીએ છીએ કે આ આબાળ ગોપાળ રાજાથી રંગ બધા આત્મા પ્રભુ છે, બધા આત્મા ભગવાન છે. એ તો વારંવાર કહીએ છીએ. બધા આત્મા પરિપૂર્ણ ભગવાન છે. બધા આત્મા વર્તમાનમાં અનંત ગુણોથી ભર્યા છે, પણ તેનું ભાન ન કરે, ઓળખે નહીં, પોતાના અનંત ગુણના સામર્થ્યનો વિચાર ન કરે, એવા પોતાના અભેદ સ્વરૂપનો વિચાર જ ન કરે, એને ઓળખે નહીં, અને જળના કર્તવ્યને પોતાનું કર્તવ્ય માને, જળના સ્વરૂપને પોતાનું સ્વરૂપ માને, શરીર જે જળ છે એને પોતાનું સ્વરૂપ માને, જળ સહિત પોતાનું અસ્તિત્વ માને, તેની દ્રષ્ટિમાં તેને જળ જ ભાસે છે, માટે તેને જળ કહ્યો છે. સ્વરૂપની દ્રષ્ટિ કરે નહીં, કે છે કે એનું ભાન કરે નહીં, પોતાના અનંત ગુણનો એને વિશ્વાસ પણ આવે નહીં, એનું લક્ષ પણ થાય નહીં, એને ઓળખે નહીં, જાણે નહીં, અને બહારમાં જળના કાર્યોને પોતે પોતાનું કાર્ય માને, પોતાનું કર્તવ્ય માને, એ કરી શકે છે એમ માને, તો એવા જળ સ્વરૂપને પોતાનું માને છે, શરીરને પણ પોતાનું માને છે. શરીરના કાર્યો હું કરી શકું, કરાવી શકું, શરીરને હું આમ સ્વસ્થ રાખી શકું, બરાબર હેલ્થ મારી આમ હું રાખી શકું, વગેરે વગેરે. આ બધી એની માન્યતા. જળને પોતાનું માને, પોતાનું સ્વરૂપ માને. આ મારું શરીર ને મારા સ્વરૂપને હું સ્વસ્થ રાખી શકું, આમ રાખી શકું, રૂપાળું રાખી શકું, ફિટ રાખી શકું. આ માન્યતા, આવી ઊંધી માન્યતાને કારણે એની પાછળ જે લાગ્યો રહે છે, દિવસનો મોટા ભાગનો સમય તો એની પાછળ જ વિતાવે છે. તો કે છે કે તેની દ્રષ્ટિમાં તેને જળ જ ભાસે છે, માટે તેને જળ કહ્યું છે. બહુ સુંદર વચનામૃત છે, હૃદયને સ્પર્શી જાય એવી વાત ગુરુદેવે કરી છે. તો એ રીતે 265મું વચનામૃત પૂરું થયું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.